હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડૉક્ટર કૌશલ ટંકારિયા. હું ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન નિયોનેટોલોજીસ્ટ સરસ્વતી હોસ્પિટલ બોપલ સાથે સંકળાયેલો છું. આજે આપણે બે મેઇન ટૉપિક વિશે વાત કરીશું, ચાઇલ્ડહુડ ન્યુટ્રિશન અને સ્ક્રીન ટાઈમ વિશે. એજ વાઇઝ આપણે વાત કરીએ તો પહેલાં 6 મહિનામાં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ રિકમેન્ડેડ છે. 6 મહિના પછી આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ સ્ટાર્ટ કરી શકીએ છીએ. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે ભાતનું ઉસામણ, મગનું પાણી, મેસ ખીચડી, દાળ, આ બધી વસ્તુઓ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. એની ક્વોન્ટિટી એકદમ સ્મોલ રાખી શકાય છે અને એ સોફ્ટ અને મેસ આપવી પડે છે. જેમ બાળકનું એજ ગ્રુપ અબુ 1 year જાય એના પછી આપણે બાળકને થોડું સોફ્ટ ફ્રૂટ્સ છે, ફ્રૂટ જ્યુસ છે, આ બધી વસ્તુઓ આપી શકીએ છીએ. પ્રોટીન્સમાં સિરિયલ્સ, પલ્સીસ, નટ્સ અને પનીર, આમાંથી આપણે કોઈ પણ વસ્તુ આપી શકીએ છીએ. આફ્ટર 1 year આપણે જે ક્વોન્ટિટી હોય છે એ ધીરે ધીરે ઇન્ક્રીઝ કરવાની હોય છે. બાળકોમાં મોસ્ટલી કેલ્શિયમ, વાઇટામિન્સ અને બીજા જે સપ્લિમેન્ટ્સ હોય એ રેગ્યુલર રીતે અને એડિક્વેટ ક્વોન્ટિટીમાં મળી રહે એ માટે આપણે વાત કરીએ તો કેલ્શિયમ છે મિલ્કમાં અને કર્ડમાંથી મળે છે. પ્રોટીન છે એ પનીર છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, એ બધામાંથી આપણે આપી શકીએ છીએ. અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે રાઈસ અને વીટમાંથી આપણે બાળકોમાં આપી શકીએ છીએ. મોસ્ટલી બાળકોમાં જ્યારે એજ વધતી જાય છે એમાં પ્રોપરલી આપણે બેલેન્સ ડાયટ આપવું જોઈએ અને એનર્જી ડેન્સ ડાયટ આપવું જોઈએ. કારણ કે એ લોકોની જે એજ હોય છે એ ગ્રોઈંગ એજ હોય છે, એમાં પર્ટિક્યુલર એમને એડિક્વેટ પ્રોટીન કન્ટેન્ટ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વિથ આયર્ન એન્ડ કેલ્શિયમ રિક્વાયરમેન્ટ પ્રમાણે બાળકોને ડાયટ આપવું જોઈએ. આજે આપણે વાત કરી ચાઇલ્ડહુડ ન્યુટ્રિશનની, તો એમાં આપણે શું અવોઇડ કરવાનું છે બાળકોમાં એના વિશે વાત કરીએ. જંક ફૂડ અવોઇડ કરીએ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ છે, ન્યુટ્રિશન ઇનઅપ્રોપ્રિએટ ફૂડ છે, કેફિનેટેડ ડ્રિંક્સ છે અને સુગર બેવરેજીસ છે, આ આપણે અવોઇડ કરવાનું છે. બને તો સિઝનલ ફ્રૂટ્સ આપવા જોઈએ. ટીવી અને મોબાઈલને અવોઇડ કરવું જોઈએ. જ્યારે ડિનર કે લંચ કરતા હોય ફેમિલી ટાઈમ વધારે આપવાનો. બાળકોને આપણે એન્કરેજ કરીએ કે ફેમિલી ટાઈમ એટલે ફેમિલી સાથે ડિનર કરીએ તો બાળકો સરખી રીતે પોતાનું ન્યુટ્રિશન અને સરખી રીતે ખાઈ શકશે. ટીવી અને મોબાઈલનો અવોઇડ કરીએ ડ્યુરિંગ ડિનર. આઈએપીની ગાઈડલાઇન પ્રમાણે પેરેન્ટ્સના ગાઈડન્સ માટે એક રિકમેન્ડેડ સ્ક્રીન ટાઈમ આપણે જાણીએ આજે. લેસ દેન 2 yearsમાં દેર ઇઝ નો સ્ક્રીન ટાઈમ એટ ઓલ. 2 થી 5 વર્ષના બાળકોમાં લેસ દેન 1 hour પર ડે, 5 થી 10 વર્ષના બાળકોમાં લેસ દેન 2 hours પર ડે અને મોર દેન 10 yearsમાં બની શકે તો લેસ દેન 2 hours પર ડે આપણે સ્ક્રીન ટાઈમ રાખીએ. આ બધી વસ્તુઓમાં મેઇનલી આપણે શું ધ્યાન રાખવું જોઈએ, કન્ટેન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કન્ટેન્ટમાં બહુ એગ્રેસિવ કન્ટેન્ટ, કોઈ મિસગાઈડ કન્ટેન્ટ એ ના હોય એના માટે અંડર ધ સુપરવિઝન ઓફ પેરેન્ટ્સ આપણે એને જોઈશું. બીજી વસ્તુ, ચાઇલ્ડ લોક બહુ જરૂરી છે અને સાયબર બુલિંગ એ અત્યારનો બહુ જ સિરિયસ વસ્તુ છે, તો આપણે એને ધ્યાન રાખીશું. થેન્ક યુ વેરી મચ.